મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીને ચોક્કસ બાતમી મળેલી કે અશોકભાઈ પ્રજાપતિ નામનો ઈસમ જે અલગ અલગ વ્યક્તિઓને દુબઈ ખાતે મોકલીને ભારત સરકારની જે કસ્ટમ ડ્યુટી છે તે ભરવી ના પડે એ રીતે બેગમાં ચોરી છુપીથી પાવડર રૂપી સોનું સંતાડીને ભારતમાં ઘુસાડવાની હેરાફેરી કરાવે છે. જે અનુસંધાને ચોક્કસ બાતમીવાળી જગ્યા પર તેમની ટીમ દ્વારા તેમને ઓર્ડર કરીને પૂછપરછ કરી અને એમની જોડેથી સોનું જે છે લિક્વિડ ફોર્મમાં જે બનાવેલું જેલ ફોર્મમાં બનાવ્યું એ ટોટલ 1 કિલો ને 800 ગ્રામ સોનું મળી આવેલ છે. આ ઉપરાંત એમની પાસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી બનાવટની દારૂની બોટલો અને પ્રતિબંધિત જે ઈ સિગારેટ છે તે મળી આવેલ છે. ટોટલ સોનું જે છે એ 6 નંગમાં અલગ અલગ જે સેલોટેપ વાળીને જે બનાવેલા છે 300 ગ્રામના. ટોટલ એનું આશરે વજન 1 કિલો અને 800 ગ્રામ થાય છે. તો એ લોકો અહીંથી કેરિયરને મોકલે છે દુબઈ અને ત્યાંથી સોનાને પાવડર સ્વરૂપે લે છે. એમાં એટલું કેમિકલ એ લોકો ઉમેરતા હોય છે અને જેલ જેવી પેસ્ટ બનાવતા હોય છે. એ પેસ્ટ ઉપર સેલોટેપને વીંટાડીને એને કાં તો પગના મોજાની અંદર, કાં તો શૂઝની અંદર, કાં તો અંડરવેરની અંદર એ રીતે એ લોકો છુપાઈને લાવતા હોય છે, જેના કારણે ત્યાં એરપોર્ટ પર એ લોકોને કંઈ મેટલ ડિટેક્ટરમાં કંઈ ડિટેક્ટ ના થાય એ રીતે લાવતા હોય છે. આમાં જે મુખ્ય 3 આરોપી અત્યારે આપણે પકડેલા છે, જેમાં અહીંથી જેને મંગાવ્યું હતું એ છે અશોકભાઈ રમણભાઈ પ્રજાપતિ જે બરોડાના રહેવાસી છે. ઉપરાંત વિપુલભાઈ દશરથભાઈ પટેલ જે અમરોલી સુરતના રહેવાસી, હરીશચંદ્ર અરવિંદભાઈ સોલંકી જે વડોદરાના છે અને એક વોન્ટેડ છે જે સુગોર આલમ રાજપૂત જે અમદાવાદનો જેને પકડવાનો બાકી છે.